શું તકલીફ થતી હતી તમને? મને કમરમાં ઘણા ટાઈમથી દુખાવો એકદમ ઘણા થતો ટાઈમથી તો હતો. 6 વર્ષથી દુખાવો હતો. 5-6 વર્ષથી. અને વધારે કેટલા સમયથી હતો? એટલે વધારે તો ક્યારેક ઓચિંતો દુખાવો પડે એકદમ. ઓચિંતો દુખાવો હા. પડે, ક્યારેક દુખે ક્યારેક મટી જાય એવું થતું હતું. એમ મટી જાય પણ ઓચિંતો દુખાવો પડે ને ત્યારે ખબર જ ના પડે. ઊભી હો ત્યાં આમને ઊભું જ રહી જવું પડે એટલો બધો દુખાવો. એટલો દુખાવો થતો હતો. શું કરવાથી થઈ ગયું? એક્સિડન્ટ થયું હતું મારું. એક્સિડન્ટ થયું ક્યારે થયું હતું? 5-6 વર્ષથી. 6 વર્ષથી એક્સિડન્ટ, 6 વર્ષ પહેલા એક્સિડન્ટ થયું હતું. ત્યારે દુખાવો થઈ ગયો. ત્યારે મણકો દબાઈ ગયો ત્યારનો દુખાવો. ત્યારનો દુખાવો. ઓચિંતો ક્યારેક ક્યારેક ઉપડે એકદમ. ત્યારે હું અહીંયાથી અહીંયા સુધી ચાલવાની પણ બહુ જ ચાલી પણ ન શકતી ત્યાં સુધી જવું હતું. વિચારવું પડતું હતું જવું ના જવું. આપણી સારવાર કેવી લાગી? ના ના સારું છે. હમણાં સારવાર પછી મને દુખાવામાં ફેર છે અને આમ ચાલવામાં બેસવામાં ઘણો ફેર છે. સારું છે. કેટલું ચલાય ચાલવું હોય તો? ચાલવું હોય એટલે તો ચલાય, વાંધો ના આવે. વાંધો ના આવે. અને ઉભા રહેવામાં કેવી તકલીફ થાય? ઉભા રહેવામાં ઓછી થાય, તો બેસવામાં થોડીક વાર વધારે બેસે ને તો થાય. તો પહેલા કરતા ફેર પડી પહેલા કરતા ઘણો ફેર. કેટલો ફેર? 50-60%. 60% જેટલો ફેર પડી ગયો. હવે કેટલી વખત અહીંયા બતાવ્યું? બીજી વાર આવ્યા. બીજી વાર આવ્યા. પહેલી વખતમાં 50-60% ફેર પડી ગયો. આપણે મેઇન વસ્તુ એ છે, આપણે દવા કે ઓપરેશન વગર કે કોઈ ઇન્જેક્શન વગર આપણે મટાડ્યું. મેઇન વસ્તુ આ છે. તમારું શું કહેવું છે? આવી સારવાર લેવાય કે ના લેવાય? હું તો એમ જ કહું છું સારું છે. અને દવા વિના સારું થાય એનાથી વિશેષ તો બીજું હોય જ નહીં. કેમ કે તમારા જેવી તકલીફ ઘણા લોકો, પણ આવી સારવારથી પણ મટી શકે છે. અને છે ના સારું છે. મારો મંતવ્ય તો ઘણો સારો છે. કે આ વિડીયો ઉતારવાનો મતલબ જ છે કે તમારા જેવી તકલીફ ઘણા લોકો આવી સારવારથી પણ મટી શકે છે. અમુક વ્યક્તિ એવું કરે, થોડોક દુખાવે તો ઓપરેશન કરાવે કે દવા લઈ લે, એવું કરે. પણ આપણે દવા કે ઓપરેશન વગર મટાડી. મેઇન વસ્તુ હા, મેઇન વસ્તુ જ છે. બસ મને તો સારું છે. હું તો એમ કહું છું કે આવી રીતના જો મટતું હોય તો બધાએ આ જ ઓલું કરાય. શું કહેવા માંગતા તમે? આ સેન્ટર ઓર્થોપેડિક બોન સેન્ટરની અંદર મારા પત્ની આજે 6 વર્ષથી પ્રોબ્લેમ હતો અને આજે ઘણા વખતથી એને કમરનો દુખાવાની ફરિયાદ કાયમ માટે હતી. પણ અહીંયા આવતા આજે એ તો હાઉસવાઇફ છે એટલે ઘરના કામ તો કરવા જ પડે. ક્યારેક ઊભા ઊભા, ક્યારેક બેઠા બેઠા, તો એમને દુખાવો બહુ થતો અને ક્યારેક તો રાતના આખી રાત જાગવું પડતું, એવા પ્રોબ્લેમો થતા. પણ અહીંયા સાહેબ પાસે આવ્યા અને મારા એક મિત્રએ જાણ કરી, કારણ કે હું લોકગાયક રાજુભાઈ બારોટ આજે પોરબંદરના ઘણા બધા ડૉક્ટરો મારા મિત્રો છે, પણ સાહેબનો પહેલો અનુભવ થયો અને પહેલા જ અનુભવની અંદર દવા વિના જો આ સેન્ટરની અંદર સારું થઈ જતા હોય તો આજે ઘણા બધા લોકોને હું વિનંતી કરું છું કે આ સેન્ટરની એક વખત ખાસ મુલાકાત લ્યો. અને સાહેબ પણ એટલી બધી સરસ રીતે આજે આ પદ્ધતિથી જે કાર્ય કરે છે તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે આ સેન્ટરની અંદર અમે બીજી વખત આવ્યા. પહેલી વખતથી સવારે જ્યારે આ કાર્ય કર્યું અને બપોર પછી જ એમને ફેર પડવા માંડ્યો અને પાછા આજે અમે 10-15 દિવસ પછી પાછા એમને આ બીજી મુલાકાત લીધી એટલે ઘણો બધો ફરક લાગે છે. તો જરૂરથી આ સેન્ટરની મુલાકાત રામટેકરીથી આગળ જે રેલવે સ્ટેશન રોડ ઉપર પીઝાવાળા છે, પીઝા સેન્ટરની ઉપરના ભાગમાં સેન્ટર છે. તો આ ખાસ આપને બધાને રિક્વેસ્ટ કરું છું કે ખાસ મુલાકાત લેજો. અને મારા પત્નીને સારું થઈ ગયું છે એમ આવા દર્દીઓને પણ ઘણા બધાને ફાયદો થાય એવી મા ભગવતી પાસે પ્રાર્થના.